નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 4નું સોલ્યુશન જોવાના છે, જેમાં ઓલરેડી વિભાગ એ આવી ગયેલો છે. બરાબર, ન તમે જોયો હોય તો નીચે લિંક આપેલી છે. આજે આપણે વિભાગ બી જોવાના છીએ. બરાબર, અને કીધું એ પ્રમાણે જો મિત્રો તમારે એની પીડીએફ ફાઇલ જોતી હોય, બરાબર, તો ફક્ત લિબર્ટી માટે એના 100 રૂપિયા છે. બરાબર, ખાલી વિજ્ઞાન વિષયનું સોલ્યુશન એમાં તમને મળશે. બરાબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં જઈને તમે મેસેજ કરો, પેમેન્ટ કરો અને તમને પીડીએફ મળી જશે. ચાલો વિભાગ બી ની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે ભાઈ મિશ્ર ધાતુ કોને કહેવાય ને ઉદાહરણ આપીને સમજાવો. તો બે કે તેથી વધારે ધાતુ હોય અથવા તો ધાતુ અને અધાતુ હોય એનું સમાંગ મિશ્રણ એને મિશ્ર ધાતુ કહેવાય. બરાબર, કોઈ પણ ધાતુમાં જો અન્ય ધાતુ કે અન્ય મિશ્ર ધાતુ એને ધાતુને ઉમેરવામાં આવે તો તેમાં એના ગુણધર્મોમાં ફેરફાર કરી શકો અને તમે જે ઈચ્છતા હોય ને એવા ગુણધર્મો એમાં લાવી શકાય. આ માટે સૌપ્રથમ પ્રાથમિક ધાતુ મીન્સ કે સાહેબ તમે જે મિશ્ર ધાતુ બનાવવા માંગો છો એમાં કોઈ એકનું પ્રમાણ વધારે હશે, બીજાનું પ્રમાણ ઓછું હશે, તો જે વધારે પ્રમાણવાળી ધાતુ એને પ્રાથમિક મુખ્ય ધાતુ કહેવાય. એને સૌપ્રથમ પીગાળવાની, એ પીગળી જાય પછી એમાં નિશ્ચિત પ્રમાણમાં બીજી જે ધાતુ છે કે અધાતુ છે એને ઓગાળી દો અને ઓરડાના તાપમાને ઠંડી પાડો એટલે મિશ્ર ધાતુ બની જાય. જેમ કે ઉદાહરણ, સ્ટેનલેસ સ્ટીલમાં લોખંડ, ક્રોમિયમ અને નિકલ છે. એકલું સ્ટીલ હોય તો લોખંડ અને કાર્બન છે. બરાબર, પિત્તળ જેનું બીજું નામ બ્રાસ તરીકે ઓળખાય છે તો કોપર અને ઝિંક, અને કાંસુ એટલે કે બ્રોન્ઝ તો કે એમાં કોપર અને ટીન, એસન એટલે સ્ટેનસ ટીન. ચાલો બીજું કહે છે કે ભાઈ લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાડીએ છીએ. તો કે સાહેબ ધાતુનું ક્ષારણ થાય જેને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે અને આથી કાટથી બચવા માટે આપણે લોખંડની સપાટી ઉપર રંગ છે તે લગાડવામાં આવે. ધાતુની સપાટી હવા, પાણી, ભેજ કે એસિડ આના કોઈના પણ સંપર્કમાં આવે એટલે તેની ઉપરની સપાટીનું ખવાણ થવા લાગે, એને ધાતુનું ક્ષારણ થયું કહેવાય. તો ક્ષારણ થતું અટકાવવું હોય તો સાહેબ હવા, પાણી, ભેજ, એસિડના સંપર્કમાં ધાતુની સપાટી આવવી જોવે નહીં, અને જેના કારણે લોખંડ અને હવાનો સંપર્ક ન થાય, રંગ લગાડી દો. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. 27 યૌવનારંભ સમયના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે. તો કે ભાઈ યૌવનારંભ સમયે પહેલું ત્વચા એની મુલાયમ બને. બરાબર, અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય અને સાથે સાથે માદા જાતીય અંતઃસ્રાવો ઇસ્ટ્રોજન એ ઉત્પન્ન થવાની શરૂઆત થાય. બીજું તો કે સ્તન ગ્રંથિનો વિકાસ થાય અને સ્તન કદમાં મોટા થાય અને સ્તનાગ્રની ત્વચા એટલે કે અંગ્રેજીમાં કહીએ તો નિપલની ત્વચાનો જે રંગ છે એ ઘેરો બને. માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે. કમરથી નીચેનો ભાગ વધારે પહોળો થાય અને અવાજ મધુર અને તીણો બને છે. અવાજ છોકરીઓમાં પતલો હોય, ત્વચા એની સોફ્ટ હોય, મુલાયમ હોય. બરાબર, તો આવા કેટલાક લક્ષણો છોકરીઓની અંદર જ્યારે યુવાન અવસ્થામાં પ્રવેશે ત્યારે થાય. એના પછીનો છે તફાવત આપો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. માયોપિયા, હાઇપરમેટ્રોપિયા. લઘુ દ્રષ્ટિમાં શું થાય તો કે સાહેબ આંખનો લેન્સ પાતળો નથી થતો પરંતુ જાડો જ રહે છે. જ્યારે ગુરુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ જાડો નથી થતો અને પાતળો જ રહે. હવે યાદ રાખજો, જ્યારે લેન્સ જાડો જ હોય ને ત્યારે આપણને નજીકનું દેખાય. તો આ ખામીમાં લેન્સ લઘુ દ્રષ્ટિમાં લેન્સ જાડો જ રહે છે એટલે તમને નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય. જે થઈ નથી શકતો, જેમ કે પાતળો નથી થઈ શકતો તો પાતળો થાય ત્યારે દૂરનું દેખાય, પણ પાતળો થઈ નથી શકતો એટલે જો લખ્યું છે કે આ ખામીમાં વ્યક્તિને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. બરાબર, ગુરુ દ્રષ્ટિ તો કે સાહેબ આ ખામીવાળી વ્યક્તિમાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ છે તે નથી જોઈ શકાતી. કેમ તો કે લેન્સ પાતળો જ રહે છે, જાડો થતો જ નથી. જાડો થાય તો નજીકનું દેખાય, નથી થતો એટલે નજીકનું નથી દેખાતું.
હવે આની અંદર લેન્સ સાહેબ જાડો જ રહેશે તો દૂરથી જે કિરણો આવે એ કિરણો એનું વધારે પડતું વક્રીભવન થાય અને રેટિનાની આગળ, રેટિના એટલે નેત્રપટલ, આંખનો આ લેન્સ જાડો હોય તો કિરણોનું વક્રીભવન વધારે થાય તો રેટિના ઉપર ભેગા થવાને કારણે એની આગળ ભેગા થઈ જાય. પણ જો લેન્સ પાતળો હોય તો સાહેબ વક્રીભવન ઓછું થાય તો રેટિના ઉપર ભેગા થાય. બરાબર. બીજું કારણ એનું એ છે કે સાહેબ આ ખામીમાં આંખનો ડોળો લાંબો થઈ ગયો હોય તો પણ આ ખામી શક્ય બને. સામે ગુરુદ્રષ્ટિમાં આંખનો ડોળો નાનો થયેલો હોય, એની અંદર નજીકથી આવતા પ્રકાશના કિરણો એનું ઓછું વક્રીભવન થવાથી રેટિનાની પાછળ ભેગા થાય. નિવારણ સાહેબ લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે અને ગુરુદ્રષ્ટિ માટે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. ચાલો આકૃતિ આપી છે એમાં એબીસીડી ભાગોને વિકલ્પમાંથી શોધીને લખો. તો પેલું એ વાળો ભાગ બોલો, આ ભાગ શું છે તો કે છે પુકેસરનું પરાગાશય છે. એ થઈ ગયું પરાગાશય. બી તો કે સાહેબ સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ છે જેને પરાગાસન કહેવાય. સી વાળો ભાગ તો કે સાહેબ અંદર અંડક આપેલું છે પણ અંડકનો ઓપ્શન છે નહીં તો આપણા પાસે અંડાશય તો અંડાશય. અને ડી વાળો ભાગ તો કે પરાગ વાહિની છે. રેડી. 30મો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ લખો. કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે કઈ ઘટનાઓ થાય છે તો કે સાહેબ સૌથી પહેલું થાય ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. સૌથી પહેલા ક્લોરોફિલ શું કરશે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે. ત્યારબાદ તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે કે ખોરાક બનવાની શરૂઆત થાય અને સાથે સાથે પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ગ્લુકોઝ હોય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હોય અને એમાંથી ગ્લુકોઝ છે તે બનવાનો હોય C6H12O6. તો આ કાર્બન ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરવાનો છે અને પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનને છૂટો પાડવાનો. તો પાણીનો અણુ તૂટે, હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય બીજા સ્ટેપમાં. અને ત્રીજા સ્ટેપમાં સાહેબ આ હાઇડ્રોજન છે આની અંદર ઉમેરાઈ જાય એટલે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે આ ગ્લુકોઝ એની અંદર રિડક્શન થયું કહેવાય. 31મો દાખલો છે કે ભાઈ 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો જો વોલ્ટેજ આપ્યો છે V બરાબર 10 વોલ્ટ ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવાનો છે. તો વિદ્યુત ભાર Q આપ્યું છે 2 કુલંબ. તો કેટલું કાર્ય કરવું પડે? તો સૂત્ર વિદ્યુત ભાર V બરાબર W/Q. તમને કાર્ય શોધવાનું કીધું છે તો W ને કરતા બનાવો તો V ગુણ્યા Q. વોલ્ટેજ કેટલા છે તો કે સાહેબ વોલ્ટેજ છે 10. વિદ્યુત ભાર કેટલો છે તો કે 2. 10 ગુણ્યા 2 તો 20 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે. 32મો પોષક સ્તર એટલે શું અને એક આહાર શૃંખલાનું ઉદાહરણ લખો અને એના વિવિધ પોષક સ્તરો જણાવો. તો પહેલા તો આહાર શૃંખલાના જે દરેક તબક્કાઓ હોય ને એને પોષક સ્તર કહેવાય. દરેક સ્ટેપ એને પોષક સ્તર કહેવાય. ચાલો એક એનું ઉદાહરણ આપ્યું છે જેમ કે અહીંયા ઘાસ, ઉંદર, સાપ, સમડી. હવે અહીંયા ઘાસ જે છે એ ઉત્પાદક છે, પોતાનો ખોરાક જાતે બનાવે. ઉંદર એને ખાશે તો ઉંદરથી લઈ અને આટલા જે છે એ બધા ઉપભોગી છે. તો ઉપભોગીમાં ઉંદર પહેલા એટલે એનું નામ થશે પ્રાથમિક ઉપભોગી. એને ખાવાવાળો સાપ તો દ્વિતીય ઉપભોગી. એને ખાવાવાળો સમડી તો કે તૃતીય ઉપભોગી. હવે આના પોષક સ્તરો કહેવાના કીધા છે તો કે સાહેબ સૌથી પહેલા પોષક સ્તર એટલે જેને પોષણ મળે એવડું સ્ટેપ. તો સૌથી પહેલામાં પોષણ કોને મળે તો કે સાહેબ ઘાસ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે એટલે ઘાસ પ્રથમ પોષક સ્તર કહેવાય. બરાબર. એને ખાય ઉંદર તો ઉંદરને પોષણ મળ્યું તો ઉંદરને બીજા સ્ટેપે એટલે ઉંદર દ્વિતીય પોષક સ્તર. ત્યાર પછી તો કે સાપ તો કે સાહેબ તૃતીય પોષક સ્તર અને અંતે સમડી ચોથું પોષક સ્તર. જેટલા સ્ટેપની આહાર શૃંખલા હોય એટલા પોષક સ્તરો હોય. બરાબર.
33મું છે અર્થિંગ વાયરનું કાર્ય શું છે? તો પેલા અર્થિંગ શું છે એની વાત કરીએ કે સાહેબ લીલા રંગનું અવાહક આવરણ ધરાવતો જે વાયર છે એને અર્થિંગ વાયર કહેવાય. તેનો ઉપયોગ તો કે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના સંદર્ભે કરવામાં આવે. એવી કોઈ વસ્તુ જેમ કે આ કમ્પ્યુટર છે તો સાહેબ એનું સીપીયુ એમાં સાઈડની સપાટી ધાતુની બની છે, મેટલની છે, બરાબર. તો જાણતા અજાણતા એને હાથ અડે તો ત્યાં કરંટ આવે. તો આવા ધાતુની સપાટી ધરાવતા સાધનોમાં સુરક્ષાના સંદર્ભમાં એનો ઉપયોગ કરવામાં આવે. શું એનું કાર્ય છે તો કે સામાન્ય રીતે અર્થિંગ વાયર એને સાધનોની ધાતુની સપાટી હારે જોડેલો હોય. વિદ્યુત સાધનોમાંથી જો ક્યારેક પ્રવાહ લીક થાય તો એ લીક થયેલો વિદ્યુત પ્રવાહ સહેલાઈથી જમીનમાં જતો રહે અને એટલા માટે અર્થિંગ વાયર ઓછા અવરોધ વાળો માર્ગ પૂરો પાડે છે. લીકેજ થયેલો જે પ્રવાહ છે, બરાબર, એ પ્રવાહને ક્યાં લઈ જાય તો કે જમીનમાં છે તે ઉતારી દે, એટલે ઓછા અવરોધ વાળો માર્ગ પૂરો પાડે છે. ચલો એના પછીનું છે ઓહમનો નિયમ લખો અને અવરોધના એકમને વ્યાખ્યાયિત કરો. તો ઓહમનો નિયમ શું છે તો કે ભાઈ અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો પ્રવાહ, તારમાંથી જે પ્રવાહ પસાર થાય એ પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. બરાબર. આ જે વિધાન છે આને ઓહમના નિયમ તરીકે ઓળખાય. વિદ્યુત પ્રવાહ એટલે I, તેમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તેની વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V એના સમપ્રમાણમાં છે. તો I ચલે છે V. પણ આપણને એનો એકમ વ્યાખ્યાયિત કરવાનું કીધો તો એનો SI એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર છે, જેને V પ્રતિ A કહેવાય. અને જોર્જ સિમોન ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં એને ઓહમ વડે પણ દર્શાવે છે. તેની સંજ્ઞા તો કે ગ્રીક મૂળાક્ષર ઓમેગા છે, આ એની સંજ્ઞા છે. હવે એક ઓહમ કોને કહેવાય તો કે સાહેબ અવરોધનું સૂત્ર શું છે? R બરાબર V ના છેદમાં I છે. જેમાં અવરોધ એક ક્યારે થાય તો કે વોલ્ટેજ એક હોય ને પ્રવાહ એક હોય, તો 1 વોલ્ટ છેદમાં 1 એમ્પિયર એટલે 1 ઓહમ છે તે થાય. તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ કે ધારો કે કોઈ વાહક એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય, તો ત્યારે તે વાહકનો અવરોધ 1 ઓહમ છે એવું કહેવાય. 1 ઓહમની વ્યાખ્યા. ચલો અને એના પછી છે કે ભાઈ ઓઝોન શું છે અને તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે તો કે સાહેબ ઓઝોન એ પારજાંબલી કિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન એક અવગત્યનું કાર્ય કરે છે. શું તો કે પારજાંબલી કિરણોને શોષે. પણ ભૂમિના સ્તરે તે એક ઘાતક વિષ છે, ઝેરી છે. અને એનું મહત્વ અથવા અગત્યતા નિવસન તંત્રને કેમ અસર પહોંચાડે કે સાહેબ તે સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ વાળા પારજાંબલી કિરણો એનું શોષણ કરે છે અને પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે. ચલો અને એના પછી છે કે આપણા જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો. તો કે સાહેબ જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ છે, બરાબર, જેમાંથી જઠર રસ ઉત્પન્ન થાય અને જઠર રસ એ 3 વસ્તુ હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ અને પેપ્સીના ત્રણેયનું મિશ્રણ છે. જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકને એસિડિક બનાવે તથા ખોરાક સાથે જઠરમાં પ્રવેશેલા બેક્ટેરિયાનો નાશ કરે અને તે નિષ્ક્રિય પેપ્સિનોજનનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે. સાથે સાથે ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને કેટલાક અદ્રાવ્ય ક્ષાર એને એની અંદર ઓગાળે છે. બીજું છે કે સાહેબ શ્લેષ્મ, તો કે જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિના બેની સામે રક્ષણ આપે. અને પેપ્સિનનું કાર્ય છે પ્રોટીનનું અંશતઃ પાચન કરે. અંશ એટલે થોડાક પ્રોટીનનું પાચન કરવાનું કામ એ પેપ્સિનનું. ચલો અને સંજ્ઞા દોરવાની કીધી. વિદ્યુત બલ્બની સંજ્ઞા તો કે સાહેબ આ પ્રમાણે કરી દો, ઉપર રાઉન્ડ કરી દો એટલે આ બલ્બ કહેવાય. અને R અવરોધ ધરાવતો અવરોધકની સંજ્ઞા તો કે અવરોધ માટે અને જેનું મૂલ્ય R તો R લખવાનું. રેડી? જો લખ્યું છે તમારા માટે R અવરોધક ધરાવતો અવરોધ એટલે આ સંજ્ઞા અને બલ્બ. ઓકે, તો આ તો મિત્રો વિભાગ B નું સોલ્યુશન.
આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.